છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ મળ્યું ભાજપને અને નીકળ્યું વિજય સરઘસ। સત્તા મેળવવાના રોમાંચ અને ઉન્માદમાં છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા અને તેના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ભર બજારે બંદૂક લઈને નીકળ્યા। સાંસદ જશુ રાઠવાએ તો હાથમાં બંદૂક અને ગળામાં કારતૂસનો પટ્ટો લટકાવીને બેફામ ડાન્સ પણ કર્યો। સાંસદ અને તેના પુત્રએ કરેલો તમાશાનો વિડિયો વાયરલ થયો અને 24 કલાકથી વધુનો સમય થઈ ગયો છે। હજી સુધી સાંસદ તરફથી તમાશા અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી, ન તો સાંસદે આ તમાશા અંગે કોઈ ખુલાસો કર્યો। એટલું જ નહીં, નિયમોના ધજાગરા ઉડ્યા હોવા છતાં પોલીસ તરફથી કોઈ જ કાર્યવાહી હજી સુધી નથી કરવામાં આવી। આ દ્રશ્યો જો ગઈકાલના વાયરલ થયા છે। 24 કલાકનો સમય થઈ ગયો છે। આની જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિ હોત ને આવી રીતે ગળામાં કારતૂસનો પટ્ટો, હાથમાં બંદૂક લઈને જો ફાયરિંગ કર્યું હોત અથવા તો ફોટો પણ કદાચ જો હથિયારો સાથે વાયરલ થયો હોત તો તેની સામે કડક કાર્યવાહી થાય છે। તો કેમ સાંસદ અને તેમનો પુત્ર એટલે બચી જશે? હજી સુધી સાંસદ તરફથી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી, તેમણે કોઈ ખુલાસો કર્યો નથી। જશુભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા, જુઓ આ બે દ્રશ્યો, 24 કલાક થઈ ગયા છે આ વાયરલ વિડીયોને, હજી સુધી ક્યાંય પણ કાર્યવાહીનો ઉલ્લેખ નથી। ના તો સાંસદને જરૂર લાગ્યું કે તેમણે આ મામલે કોઈ ખુલાસો કરવો જોઈએ, કેમ કે એમને ખબર છે કે જે કંઈ થયું એ ખોટું થયું છે। જો કેવી રીતે હાથમાં બંદૂક ને ગળામાં કારતૂસનો પટ્ટો લટકાવીને સાંસદ બેખૌફ, કેમ કે સાંસદ છે, એમને તો કાર્યવાહીનો ડર કેવી રીતે હોય? નિયમો બધા માટે સરખા હોવા જોઈએ એવું ખાલી સામાન્ય નાગરિકોને કહેવા પૂરતું હોય છે। નેતાઓ માટે, સાંસદો માટે, ધારાસભ્યો માટે, તેમના દીકરા દીકરીઓ, તેમના પરિવારજનો માટે કોઈ નિયમ નથી હોતા।